સાબરકાંઠાથી મહત્વના સમાચાર। સીએનજી પંપ પર કારમાં ભીષણ આગ લાગી છે। તલોદના રોજડ સીએનજી પંપ પર કારમાં આગ લાગી। ચાલુ કારમાં આગ લાગતા અફરાતફરી થઈ ગઈ। અમદાવાદ મોડાસા હાઈવે પર મોટી દુર્ઘટના સર્જાતા અટકી છે। ફાયર ટીમ ઘટના સ્થળે પહોંચી હતી। આગ પર કાબુ મેળવી લેવાનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। સીએનજી પંપ પર કારમાં આગ લાગી ગઈ હતી। કયા કારણોસર લાગી તે જાણી શકાયું નથી। પ્રાથમિક રીતે શોર્ટ સર્કિટ માનવામાં આવી રહ્યું છે કારણ, પરંતુ હાલમાં આગને કાબૂમાં લેવાના પ્રયાસ ચાલી રહ્યા છે, જેથી પંપમાં પણ નુકસાની ન થાય। આસપાસના જે દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, લોકોને ત્યાંથી દૂર ખસેડી દેવામાં આવ્યા હતા। જે પેટ્રોલ પંપ પર સીએનજી પંપ પર અટેન્ડન્સ હતા તેઓને પણ દૂર કરી દેવામાં આવ્યા હતા। કાપોદ્રા વિસ્તારમાં ગેરકાયદે દબાણ પર તંત્રનું બુલડોઝર ફરી વળ્યું છે। સરકારી જગ્યા પર કરાયેલા દબાણ પર બુલડોઝર ફર્યું છે। ભરવાડ ફળિયામાં એનડીપીએસના આરોપી હિંમત હડિયાએ ગેરકાયદે બાંધકામ કર્યું હતું। ગેરકાયદે બાંધકામ કરી ગાંજાનું વેચાણ થયું હતું। કાપોદ્રા પોલીસે અનેક વખત ગાંજાના જથ્થા સાથે આરોપીને ઝડપી પાડ્યો હતો। એનડીપીએસની પ્રવૃત્તિ સતત ચાલુ રાખતા કાપોદ્રા પોલીસે કાર્યવાહી કરી છે। તો દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। આરોપી હિંમત હડિયાએ જે ગેરકાયદેસર બાંધકામ કર્યું તમામે તમામ જગ્યા તોડી પાડવામાં આવી હતી। પોલીસના સંરક્ષણ સાથે ટીમ પહોંચી હતી। કાપોદ્રામાં ગેરકાયદે દબાણ દૂર કરવા માટે બુલડોઝર મંગાવવામાં આવ્યું અને બુલડોઝરની મદદથી આખું ગેરકાયદેસર બાંધકામ જે હતું તેને તોડી પડાયું છે। બંધ મકાનમાં ચોરી કરવા ગયેલો ચોર ખુદ ફસાઈ ગયો। અશ્વિની કુમાર વિસ્તારમાં ત્રીજા માળે ચોરી કરવા ગયો હતો। એક મહિલાની નજર પડતા બૂમાબૂમ કરી હતી। ચોર ત્રીજા માળેથી પાઇપની મદદથી બીજા માળે મકાનની ગેલેરીમાં પહોંચી ગયો। મકાન બંધ હોવાથી ચોર ગેલેરીમાં ફસાઈ ગયો। ફાયરના જવાનોએ દોરડું બાંધી ચોરને નીચે ઉતારી પોલીસને સોંપ્યો હતો। સ્થાનિકો મોટી સંખ્યામાં એકઠા થઈ ગયા હતા। દ્રશ્યો પણ આપ જોઈ રહ્યા છો। જે સ્થાનિકો છે તેઓ આવી ગયા હતા। ચોર જે ચોરી કરવા ગયો તે ખુદ ફસાઈ ગયો હતો। મહિલાની ચોર પર નજર પડતા બૂમાબૂમ કરવા લાગતા ચોર અધવચ્ચે જ લટકી ગયો।